તો મોટાભાગના શહેરોમાં રેડ એલર્ટ આપવામાં આવ્યું છે ગુજરાતના ઘણા ખરા શહેરોમાં અને અમદાવાદ પણ તેમાંથી બાકાત નથી। ત્યારે અમદાવાદના રસ્તાઓ મોટેભાગે બપોરના સમયે સુમસામ ભાસતા હોય છે। અમદાવાદની સ્થિતિ શું છે જણાવશે ચિતાર અમારા સહયોગી કુશાંગ સોની। કુશાંગ, અમદાવાદવાસીઓ કેટલા પરેશાન છે અત્યારથી જ ગરમીના કારણે અને પ્રશાસને શું પગલાં લીધા છે? जो अमदावाद महानगरपालिका आज પોતાનો એક્શન પ્લાન રજૂ કરવા જઈ રહી છે, પરંતુ તેની પહેલાં આપ સમજી શકતા હશો કે 40 ડિગ્રી સુધી તાપમાન પહોંચ્યું છે અને આજે ગઈકાલે યલો એલર્ટ અને આજે રેડ એલર્ટ આપવામાં આવ્યું છે। ત્યારે અલગ અલગ જે ઠંડા પીણાની દુકાનો છે ત્યાં આગળ જે નાગરિકો છે તે ગરમીથી અત્યારથી જ રાહત મેળવવાના પ્રયાસ કરી રહ્યા છે। સ્વાભાવિક રીતે બપોરના સમયે ખાસો દિવસ ઉગતાની સાથે આ ગરમી છે તેનો પારો વધતો હોય છે અને તેવા સંજોગોમાં ઠંડા પીણા પીને લોકો ગરમીથી રાહત મેળવતા હોય છે। વાત તેમની સાથે કરવાનો પ્રયાસ કરીશું। બેન, ગરમી સ્વાભાવિક રીતે વધી રહી છે, બપોરની ગરમી અત્યારથી જ અહેસાસ થઈ રહ્યો છે, આપ કેવી રીતના ગરમીથી રક્ષણ મેળવી રહ્યા છો? લસ્સી पीने गर्मी की कितनी राहत मिलती है? दोपहर में बाहर जाना बंद कर दिया क्योंकि दोपहर में बहुत गर्मी लगती है, लू चलने लगी, गर्म हवा चलती है। और जैसे अभी लस्सी पी रहे हैं गर्मी से बचने के लिए, कॉटन का इस्तेमाल कर रहे हैं मुँह पे बांधने के लिए। बस आप दोपहर તમે બપોરે બહાર નીકળો છો કે આપ પણ બપોરે બહાર નીકળો? नहीं निकलता बाहर क्योंकि गर्मी अभी से ही बहुत ज़्यादा होने लगी है। हाँ, गर्मी बहुत पड़ने लगी अभी से ही। अभी तो अभी मार्च चल रहा है, पता नहीं अप्रैल मई में क्या होगा, बहुत गर्मी आ गई है। आप प्रोटेक्ट किस तरह से कर रहे हैं? जो हीट वेव होता है उन दिनों में आप किस तरह से ख्याल रखते हैं? प्रोटेक्ट अपने आप को किस तरह से बचाते हैं? घर के बाहर नहीं निकलना? जैसे घर से बाहर निकलते तो पानी की बोतल साथ में लेके चलते हैं, मुंह पे दुपट्टा बांध के निकलते हैं मोस्ट ऑफ ऐसे, और व्हीकल का इस्तेमाल करते हैं, ज़्यादा रोड पे चलना नहीं करते क्योंकि गर्मी बहुत है, इसके लिए बीमार भी पड़ सकते हैं उसकी वजह से। इसके लिए પ્રશાસન તરફથી ધ્યાન રાખવામાં આવી રહ્યું છે, પરંતુ જે યુવાનો છે ને તેની સાથે જે નાગરિકો છે તેઓ પણ અત્યારે ગરમીથી રક્ષણ મેળવવા માટે પગલાં છે તે અહીંયા આગળ લઈ રહ્યા છે। અંકલ, જે લસ્સીના વેપારી છે તેમની સાથે પણ વાત કરવાનો પ્રયાસ કરીશું અને તેમને પણ પૂછીશું કે આખરે કેટલું જે ઉત્પાદન છે તેમાં વધારો ઘટાડો થયો છે આ ગરમીના કારણે, કારણ કે અત્યારે ગરમીના કારણે ઠંડા પીણા જે છે તેની માંગમાં વધારો થતો હોય છે। અંકલ, ગરમીનો પારો વધતો જાય છે, લસ્સીની ડિમાન્ડ અત્યારે અથવા તેની સાથે ઠંડા પીણાની ડિમાન્ડમાં કેટલો વધારો ઘટાડો? થોડો 20% વધારો છે અત્યારે, હજુ તો થોડી પછી થોડું થાય વધે, અત્યારે 20% જેવો વધારો છે। અત્યારે 20% વધારો છે અને ભાવ આપણે વધાર્યો છે કે ભાવ હજી? ભાવ તો એ જ ભાવ જે છે ઓકે 20% જેટલો વધારો અત્યારથી નોંધાઈ રહ્યો છે। ભાવ વધે ત્યારે અમારે ભાવ વધે, દૂધનો ભાવ વધે ને ત્યારે અમારે લસ્સીનો ભાવ વધે, બાકી નહીં તો નહીં વધે। જે વેપારીઓ છે તેમનું કહેવું છે કે અત્યારે 20%નો વધારો નોંધાઈ રહ્યો છે, કારણ કે ગરમીનો પારો ઉંચકાઈ રહ્યો છે અને ભાવમાં હજી સુધી કોઈ વધારો નથી। જેમ જેમ દૂધનો ભાવ વધતો જશે, ખાસ તો હોળી બાદ જ્યારે ગરમી પીક ઉપર જશે તે વખતે આ દૂધનો ભાવ વધશે અને તે વખતે લસ્સીના ભાવ અને તેની માંગ છે તેમાં પણ એટલો વધારો થશે। પૂનમ, હવામાન વિભાગે અમદાવાદ સહિત રાજ્યના અલગ અલગ શહેરોમાં યલો એલર્ટ જાહેર કર્યું અને તે બાદ આજે અમદાવાદ શહેરમાં રેડ એલર્ટના પગલે એક તરફ અમદાવાદ મહાનગરપાલિકા તરફથી હીટ એક્શન પ્લાન આજે જાહેર કરવામાં આવશે, બીજી તરફ પ્રશાસન તરફથી સમગ્ર ઉનાળાની ઋતુ દરમિયાન નાગરિકોને ગરમીનો સામનો ઓછો કરવો પડે તેના માટેની વ્યવસ્થાઓ શરૂ કરવામાં આવી છે। સાબરમતી રિવરફ્રન્ટ કે જ્યાં આગળ સવારથી લઈને બપોરને સાંજ સુધી મુલાકાતીઓનો ઘસારો રહેતો હોય છે, ત્યાં આગળ આ વેલ છે તે અત્યારે ઉગાડવામાં આવી છે અને રિવરફ્રન્ટની જે દિવાલો અને તેની સાથે મુલાકાતીઓનો ઘસારો જે જગ્યા પર રહેતો હોય છે તે જગ્યાઓ ઉપર આ દિવાલો છે તે ગરમીમાં ઠંડક આપવાનું કામ કરશે। અંડરબ્રિજની દિવાલ પર લગાવવામાં આવેલી આ વેલ ઉપર સૂચના પણ આપવામાં આવી છે કે બપોરે અને સાંજના સમયે પાણીનો છંટકાવ કરવો, જેથી કરીને ગરમીનું જે તાપમાન છે તેમાં 1 થી 1.5 ડિગ્રીનો ઘટાડો નોંધાઈ શકે। એટલું જ નહીં, જે હીટ એક્શન પ્લાન રજૂ થવાનો છે તેમાં AMTS BRTSમાં આવતા મુસાફરોને ORSના પેકેટ આપવા, તેની સાથે ટ્રાફિક સિગ્નલ છે તેને લઈને પણ આગામી દિવસોમાં પોલીસ સાથે પરામર્શ કરીને અમુક સિગ્નલો છે તે બંધ રાખવા માટે અમદાવાદ મહાનગરપાલિકા અને ટ્રાફિક શાખા તરફથી નિર્ણય કરવામાં આવશે। જે સિગ્નલ આવેલા છે તેના ઉપર છેલ્લા 2 વર્ષથી જે રીતના શેડ બનાવવામાં આવે છે તે શેડ પણ ઊભા રાખવામાં આવશે, જેથી કરીને બપોરના સમયે જે પણ નાગરિકો સિગ્નલ પર ઊભા હોય તેમને ગરમીનો અહેસાસ ઓછો થાય। કુલ મળીને જૂન મહિનાના અંત સુધી, જુલાઈ મહિનાની શરૂઆત સુધી ગુજરાતમાં જે રીતના ગરમીનો પ્રકોપ વર્તાતો હોય છે તેને લઈને ગરમીથી રક્ષણ આપવા માટે અમદાવાદ મહાનગરપાલિકા તરફથી અલગ અલગ દિશામાં તૈયારીઓ શરૂ કરવામાં આવી છે।